છોટા ઉદેપુરના નેતાઓ વિકાસની વાતો તો કરે છે, ત્રણ ધારાસભ્યો પણ ત્યાં છે, પરંતુ છોટા ઉદેપુરમાંથી જે રોડ રસ્તાની સમસ્યાઓ છે એનો નિકાલ હજી સુધી નથી આવી રહ્યો અને હવે જે ત્યાંના સ્થાનિક લોકો છે એ ભારે રોષમાં પણ જોવા મળ્યા છે અને આવેદનપત્ર આપવા માટે પણ પહોંચ્યા હતા। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટા ઉદેપુરના લોકો છેલ્લા કેટલાય સમયથી અનેક સમસ્યાઓને લઈ અને સતત વિરોધ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એ લોકો દ્વારા અનેકવાર એવી રજૂઆતો પણ કરવામાં આવે છે કે એમના વિસ્તારમાં અનેક જે સુવિધા છે એમનો અભાવ છે અને ખાસ કરીને રોડ રસ્તાને લઈને સતત વિરોધ કરવામાં આવતો હોય છે। ત્યારે હવે છોટા ઉદેપુરના જો વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર જિલ્લાના રોજવા ગામમાં લોકોને ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની સમસ્યાઓને લઈને આજના દિવસ સુધી પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો અનેક સામનો કરવો પડી રહ્યો છે અને આખી બાબતને લઈ અને લોકો દ્વારા હવે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સૌપ્રથમ જે દ્રશ્યો સામે આવ્યા એમના ઉપર પણ નજર કરીએ અને લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। ચૂંટાયા પછી સૌપ્રથમ અહીંયા અમારા રોજવા ગામે આજે આવ્યો છું ત્યારે જે આ લોકો જે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો તો એમનો મુખ્ય વિષય એ હતો કે વર્ષોથી જે રોડ બન્યો હતો અને એ રોડ આજે જર્જરિત હાલતમાં છે। તો જ્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાયા ત્યારથી લોકો કોઈ અહીંયા આવ્યા નહીં અને આ લોકો રોડની માંગ કરી રહ્યા છે। ત્યારે હું ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ આ રોજવા ગામના જે આગેવાનો છે, ગામ લોકો છે, એમની સાથે સૌપ્રથમ બેઠક કરીને એમની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ લાવવાનો પ્રયત્ન કરીશ અને પહેલો જે બી મારું કામ હશે એ આ રોડને બાબતને લઈને હું જિલ્લા પંચાયત કચેરી ખાતે હું સૌપ્રથમ રજૂઆત કરીશ। અમારી માંગ છે રોડની અને સ્મશાનની અને પાણીની। તો અમારે રોડ 20 વર્ષ પહેલાં બન્યો હતો અને ભીલફળિયામાં પાણીનું એક ટીપું આવતું નથી। અમારે પટેલ ફળિયા એક જ ભાગમાં આવે છે, બાકી આખા ગામમાં પાણી નથી અમારે। અને સ્મશાન છે ને સ્મશાનનો માર્ગ એ નથી કે સ્મશાને અમારા ગામમાં બન્યું નથી, બધાય ગામમાં સ્મશાનો બની ગયા છે, અમારા ગામમાં કાંઈ છે નહીં। અમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે એના માટે અમે 0 મતદાન કર્યું। અમારા ગામની માંગો નથી પૂરી થતી, રોડની છે, સ્મશાનની છે, પાણીની છે। અમારે છે ને એમપીના છેવાડા ગામમાં છે, ગુજરાતનું છેલ્લું ગામ છે, અમારા ગામમાં કોઈ આવતું નથી। અમે રોડની જ માંગ કરીએ છીએ। મારું નામ છે રાઠવા સરદારભાઈ। અમારા માંગણી હતી રસ્તાની અને સ્મશાનની હતી, પણ હવે આમાં ખાલી રસ્તા માટે અમે કેસ લડ્યો હતો, પણ હવે છે ને આમાં ઘણું બધું આવી ગયું। ટાંકા આવી ગયા, પાણી આવી ગયું, પેલું સ્મશાન આવી ગયું, બધું આમાં સર આવ્યું, પણ અમે ખાલી રસ્તા માટે માંગણી કરી હતી। રસ્તાની સાહેબ વાત જવા દે, તમને મેં કીધું કે રસ્તાની એટલી ગંભીર હાલત છે કે આવડા રસ્તા વચ્ચે પાણા છે, આવડા બી છે, માન બિચારા ગાડીઓ લઈને જાય છે ટાણે। વોટનું ભવિષ્ય અમે એ જ કારણે કર્યું કે રસ્તા બાબતમાં તમે ભવિષ્ય કર્યું કે કેમ કે રસ્તો પહેલાં મંજૂર કરો પછી અમે વોટિંગ ચાલુ કરીશું। નથી બનતું, ઘણું અમે કોશિશ કરી પણ પહેલાં આવીને જોઈ લઈ પણ પાછા પેલું કરી નાખ થઈ જાય એમ કરીને પછી પાછા જતા રહે। માંગણી અમે રસ્તાની રાઠવા નરેશભાઈ ભુરલા। રસ્તા તકલીફ છે, બહુ ગંભીર રીતે હાલતમાં છે। હમણાં રસ્તો બહુ અતિશય તૂટી ગયેલો છે। મોટા રામપુરાથી લઈને જે છેલ્લા મધ્યપ્રદેશથી જોડેલું ગામ છે જે ગોડા ગામ, ત્યાંથી પૂરો તૂટી ગયેલો રોડ છે। 15 થી 20 વર્ષ થઈ ગયા છે, હજી રસ્તો બન્યો નથી રિપેરિંગ થયેલો છે। આ સરિયા મોટા સરિયા નીકળ્યા, પથ્થર નીકળી ગયા છે, જે બાઇક સવાર પડી જાય છે। અતિશય ગંભીર રીતે હાલતમાં હમણે નીકળી રહ્યા છે અમે। તો અમારી માંગ છે વહેલી તકે સરકાર અમારી માંગ પૂરી કરે રસ્તાની। કરજણભાઈ બાલુભાઈ ગામ રોજવા। છોટા ઉદેપુરમાં ખાસ કરી અને જો રોડ રસ્તાની સમસ્યાઓની વાત કરવામાં આવે તો અનેકવાર લોકોએ રોડ રસ્તાની સમસ્યાઓને લઈને ધારાસભ્યોને પણ વાત કરી છે। ધારાસભ્ય અભયસિંહ તડવીને પણ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ આખી સમસ્યાનો નિકાલ નથી આવતો। હવે એ પણ નથી સમજાતું કે વિસ્તારમાં આ રોડ રસ્તાની સમસ્યાઓનો નિકાલ આવતો કેમ નથી, કારણ કે લોકો સતત વિરોધ કરી રહ્યા છે તો પછી નિકાલ આવવો જોઈએ। અને હવે ખાસ કરીને આજે રોજવા ગામમાંથી સમસ્યા સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।